હે ફ્રેન્ડ્સ, વેલકમ માય ચેનલ ચૌ સ્ટાઇલ. ચાલો આપણે સરગવાનું શાક બનાવીએ. સ્પેશિયલ કાઠિયાવાડી છે, કાઠિયાવાડી સ્ટાઇલમાં બનાવવાનો છે. જે આપણે સરગવાના કટકા કરી લઈશું અને છાશ લઈશું. છાશમાં 3 ચમચી બેસન એડ કરશું ને 1 ચમચી હળદર. સરગવાને 2 વિસલ કરી અને કુકરમાં કૂક કરી લીધેલો છે. 2 ચમચી તેલ લઈશું, એમાં થોડાક મેથી દાણા એડ કરશું, 2 મરચાં અને કડી પત્તા. આપણે મેથી દાણા જ્યાં સુધી કાળા ન પડે ત્યાં સુધી આપણે એને તેલમાં રહેવા દેવાના છે. ફ્રેન્ડ્સ, મેથી દાણાનો વઘાર તો એટલો સરસ બેસે છે કે તમે મેથી દાણાનો વઘાર કરશો તો બે ઘરે ખબર પડી જાય છે કે આજે કોઈ મેથી દાણાનો વઘાર કર્યો છે. એટલી સ્માઇલ આવે છે. હવે આપણે મેથી દાણા કાળા પડી ગયા છે, તો હવે આપણે એને છાશ જે બેસનને મિક્સ કરેલું છે એ આપણે એમાં મિક્સ કરશું. હવે આપણે એને સતત હલાવતા રહેવાનું છે. 1 ચમચી નમક એડ કર્યું છે, 1 ચમચી ખાંડ એડ કરી છે. નમક ને ખાંડ તમારા સ્વાદ અનુસાર નાખી શકો છો. હવે એને સતત હલાવતું રહેવાનું છે, કારણ કે બેસન નાખેલું છે એટલે જ્યાં સુધી ગટ ન થાય આપણે એને ગટ કરી લેવાનું છે. કારણ કે સરગવો તો આપણે બાફીને લીધેલો છે એટલે. ફ્રેન્ડ્સ, આ સ્પેશિયલ કાઠિયાવાડીને ગામડાનું શાક છે, જે એકવાર બનાવશો તો ચોક્કસ ફરીવાર બનાવવાનું મન થશે. બહુ જ સ્વાદિષ્ટ બને છે અને આમ પણ સરગવો બહુ જ હેલ્ધી કહેવાય છે. સરગવો તો અવારનવાર ખાવો જ જોઈએ, અને એમાંય ત્યાં સરગવાનું શાક અને બાજરાને રોટલો ઘી ઉપર ચોપડેલું હોય, બહુ મસ્ત થાય છે અને ભાવે છે બહુ. ફ્રેન્ડ, તમે ભાખરીને રોટલી સાથે પણ સર્વ કરી શકો છો, પણ બાજરાના રોટલા સાથે બહુ વધારે મજા આવે છે. હવે આપણે એને સરગવો એડ કરી દઈશું એમાં. હવે આપણું ગાઢ થઈ ગયેલું છે એટલે હવે સરગવો ઉપરથી આપણે એડ કરશું. હવે એને થોડી વાર ચડવા દેવાનો છે આપણે. હવે એક તપેલીમાં આપણે 2 મોટા ચમચા તેલ લેવાનું છે. તેલ ગરમ થાય તો અડધી ચમચી રાઈ નાખવાની છે આપણે. હવે તેલમાં 1 ચમચી મરચું એડ કરવાનું છે. મારે તીખું મરચું છે એટલે 1 ચમચી લઉં છું. તમારે મોળું મરચું હોય તો તમે 2 ચમચી પણ લઈ શકો છો. અને ઉપરથી આપણે વઘાર કરી નાખીએ. ચાલો, વઘાર થઈ ગયો છે શાકને. હવે આપણે એને સર્વ કરવાનું છે. જે બાજરાનો રોટલો, કાંદા, સલાડ એની સાથે સર્વ કરાય છે. તો શાક તૈયાર છે, સરગવાનું શાક. ચાલો આપણે સર્વ કરીએ. 1 ચમચી ઉપરથી જીરું એડ કરશું, જીરું પાવડર ઉપરથી એડ કરવાનું છે.
ચલો ફ્રેન્ડ, આપણે સર્વ કરી દીધું છે બાજરાના રોટલો ઘીથી ચોપડેલો. જોયું ફ્રેન્ડ, કેટલું મસ્ત લાગે છે. ફ્રેન્ડ, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો ને શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.